આપણા સમાજમાં કજોડા વધુ ને સજોડા ઓછા. ઘણા સંબંધો પોતાની એક્સપાયરી ડેટ વટાવ્યા છતાં પણ ખાલી રીતિરિવાજ અને સમાજના ડરને કારણે ટકી રહે છે. ઘણા પતિ પત્ની પ્રેમને કારણે નહીં પણ ટેવને કારણે સાથે રહેતા હોય છે. આવા કજોડાઓના રણ વચ્ચે ક્યારેક એક સુંદર ઘરડું યુગલ મળી જાય ત્યારે બે ઘટના એક સાથે બને છે. એક તો મનોમન એ યુગલને વંદન થઈ જાય છે અને બીજું મનોમન એ યુગલની ઈર્ષા થઈ જાય છે. ઈર્ષા પાત્ર આ ઘરડું કપલ એટલે કેવું યુગલ? કદીએ ન ઝઘડતું યુગલ? ના રે ના, બિલકુલ ઝઘડા ન કરતું યુગલ દયાપાત્ર કે બોરિંગ હોઈ શકે, ઈર્ષા પાત્ર તો નહીં. સુખી દાંપત્ય જીવનમાં ઝઘડા રીસામણાનું પણ ખૂબ જ મહત્વ છે. એ તો દાંપત્ય જીવનનો ખટમધુરો સ્વાદ છે. મજાકમાં કહેવું હોય તો કહી શકાય કે ઝઘડો એ દાંપત્ય જીવનની ખટમધુરી પાણીપુરી છે, નમકીન છે. એના વિનાનું દાંપત્ય જીવન રસવિહીન અને ફિક્કું હોય છે. હા, ઝઘડાનો અતિરેક દાંપત્ય જીવનના સ્વાસ્થ્યને જરૂર ખરાબ કરતો હોય છે. ઝઘડો હોય ત્યાં પ્રેમ હોય જ એ જરૂરી નથી, પણ પ્રેમ હોય ત્યાં થોડો ઘણો ઝઘડો હોવાનો જ. વળી એ જરૂરી પણ છે. મુશ્કેલી ત્યારે થાય છે જ્યારે ઝઘડો દિવસોના દિવસો સુધી લંબાઈ જાય છે. અબોલા લંબાઈ જાય ને પ્રેમ ટૂંકાય. અમેરિકન લેખક નિકોલસ સ્પાર્ક્સની એક અદ્ભુત નવલકથા છે. એનું નામ છે નોટબુક. આ નોવેલમાં એક એવા દંપતીની વાત છે જેમાં પત્ની અલ્ઝાઇમર નામના અસાધ્ય રોગથી પીડાઈ રહી છે. આ રોગમાં સપડાયેલી વ્યક્તિ ધીરે ધીરે બધું ભૂલતી જાય અને છેલ્લે એવી સ્થિતિ પણ આવે છે જેમાં એ પોતે કોણ છે એની પણ એને ખબર નથી હોતી. આ નવલકથામાં પત્નીને નર્સિંગ હોમમાં દાખલ કરી છે. પતિ રોજ એની સાથે કલાકો વિતાવે છે અને એક જૂની નોટબુકમાંથી એક પ્રેમ કહાણી વાંચી સંભળાવે છે. પત્ની ધીમે ધીમે બધું જ ભૂલતી જાય છે, બાળકો, પૌત્રો અને છેલ્લે પતિને પણ. આમ છતાંય પતિ નિયમિતપણે એને મળવા આવે છે, પ્રેમ આપે છે. કોઈ પતિને પૂછે છે, તમારી પત્ની હવે તો તમને જરાય ઓળખતી નથી, અજાણ્યા ગણે છે, તેમ છતાંય તમે કેમ દરરોજ એને મળવા આવો છો? ત્યારે પતિ જવાબમાં કહે છે, એ ભલે મને ભૂલી ગઈ હોય પણ હું તો એને ઓળખું છું ને. સાથે ઘરડા થવા માગતા દરેક દંપતીએ નિકોલસ સ્પાર્ક્સનું આ પુસ્તક વાંચવું જ રહ્યું. મહાન રશિયન લેખક ચેખોવનું એક અત્યંત અર્થગર્ભિત વાક્ય છે, તમને એકલતાનો ડર લાગતો હોય તો લગ્ન ન કરશો. મોટાભાગના લોકો લગ્ન કરે છે તો કમ્પેનિયનશિપ માટે, પણ વર્ષો વીતે એમ બંને પક્ષે ખબર ન પડે તેમ વાસીપણું એમાં ઉમેરાતું જાય છે. ક્યારેક તો બેક્ટેરિયાની ઝડપે વાસીપણું દિન દુગુની રાત ચોગુનીની જેમ વધે છે. લગ્ન મંડપમાં અગ્નિની સાક્ષીએ ઉચ્ચારાયેલા ઓમ સ્વાહાની જેમ જ રોમાન્સ અને તાજગીનું પણ ઓમ સ્વાહા થઈ જાય છે. બંને પક્ષે હઠપૂર્વકની સભાનતા વગર આ વાસીપણાથી બચવું અઘરું જ નહીં પણ અસંભવ છે. લગ્ન જીવનમાં મોટે ભાગે થાય છે એવું કે પતિ પત્ની બંને એકબીજાને સુખી કરવા ખૂબ મથે છે. આકાશ પાતાળ એક કરે છે. બંને પોતપોતાની રીતે ત્યાગ પણ કરે છે અને છતાંય બંને સુખી થઈ શકતા નથી. આપણે હંમેશા આપણા જ દ્રષ્ટિકોણથી એકબીજાને સુખી કરવા મથતા રહીએ છીએ. ક્યારેક પરકાયા પ્રવેશ તો નહીં પણ પરમન પ્રવેશ કરીએ તો બાત બન જાય. અનુભવે કહ્યું છે કે આ કહેવું લખવું જેટલું સહેલું છે એટલું જ કરવું અઘરું છે. ક્યારેક પ્રયત્ન તો કરી જોજો.
દંપતીની પાછલી ઉંમરને માટે અંગ્રેજીમાં એક સુંદર શબ્દ છે, એમ્પ્ટી નેસ્ટ સ્ટેજ. બાળકોને પાંખો ફૂટે એટલે તેઓ ધીરે ધીરે માળો છોડીને ઉડી જાય પોતાના ખુલ્લા આકાશમાં. ક્યારેક દૂર દેશાવર તો ક્યારેક નજીકમાં જ, પણ પોતાનો માળો બાંધવો. જીવનના આવા તબક્કે કદાચ પતિ પત્ની એકબીજાની સૌથી વધુ નજીક આવે છે. પહેલાં કદીએ ન રચાયો હોય એવો એક સમજણનો સેતુ રચાય છે. તમે ક્યારેક માર્ક કર્યું છે, આખી જિંદગી પતિની જે બાબત, જે ટેવ માટે પત્ની લડતી ઝઘડતી રહી હોય, એ જ ટેવને એક ખૂબ નજાકત અને માવજતથી પાછલી ઉંમરે લાડ લડાવતી હોય છે. જેમ લાડ મેળવવા એ દરેક બાળકનો જન્મસિદ્ધ અધિકાર છે, એમ આવા લાડ મેળવવા એ દરેક દંપતીનો લગ્નસિદ્ધ અધિકાર હોવો જોઈએ. એકબીજાને લાડ લડાવતા આવા જ કોઈ ડોસા ડોસીને જોઈને સુરેશ દલાલે લખ્યું, કમાલ કરે છે, એક ડોસી ડોસાને હજી વહાલ કરે છે. ડોસો જાગે ત્યારે ચશ્મા આપે અને બ્રશ ઉપર ટૂથપેસ્ટ લગાડે. લોકોનું કહેવું છે કે ડોસી આમ કરીને ડોસાને શાને બગાડે.